ફાઇનલી માં મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે ને જો આ પાણાની નીચે મંદિર છે જો અને આપણે હેલો યુટ્યુબ ફેમિલી બેક ટુ માય ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજ જો આપણે આવી ગયા છીએ શિહોરના તરસિંગડા એટલે કે મિની ગિરનાર એટલે આપણે ના આવી ગયા છીએ એટલે આપણે ના દર્શન કરવા ખોડિયારમાંના જવાનું છે એટલે તમને બતાડું આ જો ગેટ છે આથી જવાનું છે આપણે આ જો તરસિંગડાનો ગેટ છે તમને થોડોક ઝૂમ કરીને બતાડું જો અહીંયા છે આવું છે ને નેક્સ્ટ લેવલનું ભાઈ અહીંયા વાતાવરણ છે એટલે આપણે જવાનું છે ખોડિયારમાંના દર્શન કરવા એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો એટલે તમને પણ દર્શન કરાવશું બરોબર છે ને એ ડુંગરની વચ્ચે છે તમને થોડુંક ડેમો બતાવું એટલે તમે જોઈ લીજો ખાલી જો અહીંયા થોડુંક ઝૂમ કરીને બતાડો આ જો અહીંયા બોર્ડિયો છે અહીંયા જો આવું મંદિર છે આપણે પગથિયા ચડીને એટલે આપણે જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો બરોબર તો હાલો જઈ ચલો તો ફેમિલી આપણે છે ને અહીંથી હાલીને જવી છીએ કારણ કે આપણા મનીષભાઈ છે ને એ ગાડી લઈને વહી ગયા છે એટલે આપણે હાલીને જવી છીએ ધીમે ધીમે હાલીને જઈએ અને એક મિત્ર છે ને પાછળ છે જે વિડીયો બનાવે છે એ પણ વ્લોગ બનાવે છે એટલે આપણે નિરાંતે હાલીને જઈએ ધીમે ધીમે અને અમે જો મંદિર છે ના જવાનું છે અને અહીંયા જો પાર્કિંગ છે તો વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બના રહીજો એટલે તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે બરોબર તો હાલો જઈએ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ નીચે અહીંયા પાર્કિંગ છે ને ના જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે મનીષભાઈ અને જો અહીંયા સબૂતરો છે ને આપણે ઉપર દાદરા ચડીને જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો એટલે તમને પણ બધું બતાવીશ અને વિડીયો જોજો એટલે તમને પણ મજા આવશે બરાબર અને સબસ્ક્રાઈબ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે સૌથી પહેલાં તમને વિડીયો મળે એટલે સબસ્ક્રાઈબ પ્લીઝ કરી નાખજો ફેમિલી અહીંયા છે ને આપણે બે દેરીઓ છે તમને બતાવું આપણે દર્શન કરવાના છે અને અમારા શૈલેષભાઈ પણ વ્લોગ બનાવે છે શું કહેશો શૈલેષભાઈ અહીંયા છે ને મસ્ત મજાનું મંદિર છે તરસિંગડા ડુંગરની માથે એકવાર જરૂર વિઝિટ કરજો મસ્ત મજાની ફરવા લાયક સ્થળ છે બહુ મજા આવશે અને ચોમાસામાં ખાસ આવજો એટલે બહુ મજા આવે અને જો આપણે અહીંયા દર્શન કરવા જવાનું છે બે દેરીઓ છે ને મિત્રો આપણે છે ને પગથિયા ચડવા માંડ્યા છીએ જો અહીં છે પગથિયા ચડવાના છે તો હાલો આપણે સેવી ગયા કા એટલે આપણે છે ને અહીંયા અડધી આવ્યા ને તો થાકી ગયા એટલે આપણે જો અહીંયા બેસી ગયા હતા તોય ત્યાં ને અહીંયા જો તમને બતાવો અહીંયા જો આવું છે બાંકડા ને એવું બધું છે ને આપણે અહીંયા જવાનું છે ને જો આ તળાવ છે એક અહીંકોર જો અને આ જો શિહોર અને આ જો ગોપનેશ્વરનું તળાવ આ જો અને આ જો શિહોર નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે જોરદાર ભાઈ અને તમે આવો ને એટલે તમને મજા આવે અને ચોમાસામાં આવો ને તો જોરદાર મજા આવે છે બરોબર અહીંયા છે ને બહુ મજા આવે નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે અને કુદરતી પક્ષીઓને એવું તમને મોર બતાવ્યો વિડીયોમાં તમે જોઈ લીજો અહીંયા બધું એવું છે અને જંગલી જાનવર પણ રાતે આવે છે સિંહ દીપડા એવું બધું આવે છે અને આપણે ધીમે ધીમે દાદરા ચડીને જાવી છીએ અને આ જો ગોપનેશ્વરનું તળાવ છે જોરદાર જો નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે શું કહેશો મનીષભાઈ થઈ ગઈ ગયા હે તો હા જો નિરાશ ના લે ભાઈ થાકી ને તમે ઉતાવળ ચાલો તેમ થાકી હેલા જો મોન ને એવું બોલે છે જો આવું વાતાવરણ છે જો અમારેથી ને એટલું આગું છે મંદિર વિડીયોમાં બના રહેજો જો કુદરતી સૌંદર્ય અને કુદરતી નજારો એક નંબર વાતાવરણ નેક્સ્ટ લેવલનો અને વન્ય પ્રાણી પણ રહે મોર સિંહ દીપડા ફાઇનલીમાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે ને જો આ પાણાની નીચે મંદિર છે જો અહીંયા અને આપણે જો અહીંથી ચડીને આવ્યા છીએ દાદરા અને આ મંદિર જો બનાવ્યું છે નીચે પાણીની નીચે
તો કાંઈ વાંધો નહીં, આપણે હાલો મળીએ દર્શન કરવા જાવી. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, એટલે દર્શન તમને પણ કરાવીશ, બરોબર? મિત્રો આપણે મસ્ત મજાના દર્શન કરીને આપણે અહીંયા પાછળ જો મંદિરની પાછળ આપણે આવી ગયા છીએ, અને જો અહીંયા પાણીનું મસ્ત મજાનું પરબ છે. પાણી પીવું હોય ને તો એવું બધું છે. અને આપણે જવાનું છે હવે અહીંયા તો માથે જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ ડુંગરમાં છે ને વન્ય પ્રાણી એવું બધું હોય. જુઓ તમને વન્ય પ્રાણી હજી એક મોર બતાવું. જુઓ અમે છે બતાવી તો ઠીક છે, અહીંયા હતો જોરિયો અહીંયા ના છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ વિડીયોમાં બના રહીજો. તો આપણે માથે જવી, બરોબર? હાલો તો આપણે જવી. અહીંયા ભાઈ છે ને વન્ય પ્રાણી રહે, સિંહ, દીપડા એવું બધું રહે. અને હવે જો કાંટામાં લઈએ આપણે હાલીને જાવી છીએ. અને જો ચપ્પલ નથી પહેર્યા તો પણ જાવી છીએ આપણે હાલીને. કાંઈ નહીં, માં ખોડિયારની દયા એટલે આપણે જાવી. અને જો તમે લીલોતરી થઈ ગઈ છે, 1-2 વરસાદ સારા પડી ગયા છે. અને જો બધે લીલોતરી જોરદાર થઈ ગઈ છે, નેક્સ્ટ લેવલની. ને જો મોર છે, કદાચ બતાવી તો તમને ઝૂમ કરીને બતાવો. અહીંયા જોરિયો અહીંયા મોર છે, એવું બધું છે. અહીંયા મજા જ આવે, નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે ભાઈ, જોરદાર વાતાવરણ છે. અને આપણે એવી માથે આમ જો આપણા મિત્રો જો બે જાય છે, આપણા મિત્રો જો અમે જાય છે આવા કાંટાવાળા વિસ્તારમાં. આમ જો કાંટાવાળો ડુંગર છે, નાચી જાવી છે. અને આ જો વાણકા પથ્થર જો ભાઈ, એક વરસાદ પડી ગયો ને એટલે નેક્સ્ટ લેવલનું વાતાવરણ થઈ ગયું છે. બધે લીલોતરી. અને થોડોક પવન આવે છે તો હાલ છે. આપણે વિડીયોમાં થોડોક જાય એટલો પ્રયત્ન કરીશું. વિડીયોમાં ભાઈ આપણને છે ને ફૂલ સપોર્ટ કરજો પ્લીઝ. ને જો આપણે પોગવા આવી ગયા છીએ આવા કાંટામાં માં લખેલું છે ને, ના પોગવા આવી ગયા છીએ, ઉગાડા પગ્યા. જો માં લખેલું છે, થોડુંક આપણે મિત્રો પહોંચી ગયા છે. અને આપણે જ આવી છીએ, ના માં લખેલું છે ને, ના જ આવી છીએ. કાંઈ વાંધો નહીં, તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો એટલે તમને પણ માં ને એવું બધું બતાવ્યું. અને મસ્ત મજાનું વાતાવરણ છે. અને બધા નજારા તમને બતાવીશ. આવું છે. જો અમારા મનીષભાઈ છે ને ભાઈ, એ ઝાડામાં ક્યાંક વહી ગયા છે, ખોવાઈ ગયા છે, ક્યાં જાય ખબર નહીં છે. અને આ જો ફાઇનલીમાં મિત્રો છે ને આપણે વહી ગયા છીએ. માં લખેલું છે ના, જોરદાર છે. જો માં લખેલું છે ને, આપણે ફોટા પાડવા આવ્યા હતા. કાંઈ વાંધો નહીં, ફોટા પાડી લેવી મિત્રો. આપણે છે ને થોડાક આગળ જાવી, તમને બતાવી માં હકનું, બરોબર? આ સગે છે, જો અહીંયા એનો વાયર છે માનો પેલો છે ને. અને અહીંયા જુઓ નજારો તમે, આ જુઓ 1 નંબરનો નજારો છે. જુઓ આ જો ભાઈ માં લખેલું છે, જો નજારો નેક્સ્ટ લેવલનો વાતાવરણ છે. જુઓ તમે, અને પવન પણ 1 નંબર આવે છે. મોરલા ને એવું બધું બોલે છે, મજા આવે એવું છે. તમે પણ અહીંયા જરૂર વિઝિટ કરજો એટલે તમને પણ મજા આવશે, બરોબર? જો જોરદાર હો ભાઈ, કુદરતી સૌંદર્ય છે એટલે તમે પણ અહીંયા આવજો, જોરદાર મજા આવશે. એકદમ જરૂર વિઝિટ કરજો. મિની ગિરનાર જેવું જ પૂજી રહે, મિની ગિરનાર તરસિંગડો ડુંગર આપણે શિહોરમાં પણ આવેલો છે. શિહોર 65 કિલોમીટર થાય છે, અકોલની બાજુમાં આવેલો છે, એટલે તમે પણ વિઝિટ કરજો જરૂર. કાંટો વાગ્યો છે, આવું છે બધું. કાંટો આવી ગયો, 2-3 કાંટા વાગી ગયા છે આપણને, તોય પણ વિડીયો બનાવી છે. અને આ જો મારા મિત્ર, રાખડું મિત્ર જોવા નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે. જોરદાર હો, કાંઈ ન ઘટે હો. આ વાતાવરણ જો છે ને, અહીંયા જુઓ આવા ઝાડા છે. જુઓ
જો આવા ઝાડામાંથી નીકળવાનું આપણે. અને જો ઉપર બધે જો શૈલેષભાઈને કાંટો વાગ્યો અને મને પણ કાંટો વાગ્યો છે. તમને બતાવું કાંટો. કાંટો વાગી ગયો છે. જો અહીંયા કાંટો વાગ્યો. આ જો કાંટો આવો છે કાંટા 2-3 વાગ્યા છે પગમાં. એવું છે બધું. અને ભાઈ હું એટલી મહેનત કરું છું તોય મારા વિડીયોમાં વ્યૂઝ નથી આવતા. તો ભાઈ સપોર્ટ કરો થોડો. તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરો એટલે આપણું પણ હાલ્યા કરે, તમારું પણ હાલ્યા રાખે. ને તમારા માટે જો આવું બધું કરું છું, વિડીયો બનાવું છું. જો તમે ક્યાં ચીજ હે. વાહ, આપણે ભાઈ છે ને મેન ભૂલ કરી નાખી. કારણ કે આપણે ચપ્પલ લઈને ન ગયા ને એટલે નકરા કાંટા તો વાગ્યા ગરોળિયાના. કેટલા બધા કાંટા વાગી ગયા છે. 5-7 કાંટા વાગી જ જાય છે લગભગ. અને તમે પણ અહીંયા અધર આવો ને તો ભાઈ ચપ્પલ ખાસ લઈને આવજો. કારણ કે છે ને કાંટા ન વાગે ને એટલે. અને જો વાતાવરણ છે ડુંગરમાં. અને છે ને અહીંયા ભાઈ રાતે ન હોય કારણ કે છે ને અહીંયા સિંહ, દીપડા એવા જંગલી જનાવર રહે છે. એટલે રાતે આવતા વિચાર કરવો પડે ટૂંકમાં. અહીંયા આપણે એક ભૂલ કરી નાખી મોટી, ચપ્પલ ન લેવાની. હાલો તો મિત્રો આપણે છે ને મસ્ત મજાના દર્શન કરીને નીચે ઉતરવી છે. જો દાદરા આવા ઉતરવાના છે. તો અને મનીષભાઈને આવે છે. મિત્રો આપણે છે ને નીચે ઉતરવી છે અને કુદરતી સૌંદર્યનો આનંદ લેવો હોય ને તો ભાઈ તમારે અહીંયા આવવું પડે જરૂર. મોજ આવે ભાઈ. જો કુદરતી સૌંદર્ય અને આપણે મનને શાંતિ મેળવવી હોય ને તો આ ડુંગરે જરૂર ભાઈ આવજો, વિઝિટ કરજો. નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે. અમે પણ દર્શનને એવું કરીને આવ્યા છીએ. બહુ મજા આવી ભાઈ, અમને પણ મજા આવી. અને તમારે મજા લેવી હોય ને તો એક ફેર જરૂર અહીંયા વિઝિટ કરજો. એટલે જોરદાર વાતાવરણ છે. ને ચોમાસામાં આવજો. ફાઇનલી મારા મિત્રો આપણે છે ને નીચે ઉતરી ગયા છીએ. જો આ 2 દેરી રીતના પહોંચી ગયા અને અમે છે આપણે નીચે ઉતરી ગયા. બહુ મજા આવી. તો હાલો આપણે જઈએ આગળ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને ત્યાં જઈને બધું બતાવશે. બરોબર મિત્રો આપણે પહોંચી ગયા છીએ તરસિંગડાથી રામપરા સામે મેરડીમાં સજા. ને અમારા શૈલેષભાઈને જો